શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 205 બહુ લોકપ્રિય ભજન છે. આ ભજન લખાયું હતું બિલીમોરામાં. બિલીમોરામાં બાપજીનો મુકામ હતો. ભક્તોને એટલો બધો આનંદ આવ્યો ને એમના મુકામ દરમિયાન. પછી બાપજી જ્યારે જવા તૈયાર થયા ને તો ભક્તો એમના વિરહમાં વ્યાકુળ થયા, વિરહની કલ્પનાથી. અને બધા ભક્તોની આંખમાં આંસુ આવી ગયા. કેટલાક ધ્રુસકે રડતા હતા. એ વખતે બાપજીએ કીધું, તમે રડો છો શું કરવા? હું જ્યાં જાઉં છું ત્યાંથી ક્યારેય પાછો જતો જ નથી. હું જ્યાં જાઉં ત્યાંથી ક્યારેય પાછો જતો જ નથી, રડશો નહીં. અને એ વખતે પછી એમના અંતરમાંથી આ ભજન સ્ફુરેલું. અબ ખૂબ હસો, અબ ખૂબ હસો, રોતે હો ઈસવીત, એટલે અત્યારે હું કામ રડો છો? ક્યાં પ્યારે? હસ્તે કે સાથ હસે દુનિયા, રોતે કો કોણ બોલાવે? હસો તો દુનિયા તમારી સાથે હસશે, રડશો તો કોઈ તમારો ભાવ નહીં પૂછે. કોઈ પણ સ્થિતિઓ રડવાનું નહીં. હસવાને મહિમામાં આમાં છે ને આજે લાફિંગ થેરાપીની બધી વાતો ચાલે, ખોટા લાફિંગ ક્લબો ચાલે, ગાણાની જેમ કારણ વગર બધા હસે છે. એવું નહીં, પણ કમસે કમ આપણે પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હસી શકીએ છીએ. હસવું કે રડવું એ આપણા હાથની વાત હોય છે. પણ આપણે અમુક માનીએ છીએ કે અમુક પરિસ્થિતિમાં રડવાનું, અમુક પરિસ્થિતિમાં હસવાનું. હસવાથી આરોગ્યના પણ બહુ લાભ છે. આપણા શરીરમાં અમુક હોર્મોન્સ ઉત્પન્ન થાય છે આપણે હસીએ ને તારે. ખડખડા હસવાથી તો છે ને મોટા મોટા રોગના પરમાણુઓનો વિનાશ થાય છે. માટે હસવાનો ચાન્સ મળે તો કદાપી છોડવો જ નહીં. ખૂબ હસવું. પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ, આવું લખ્યું છે. તમારું ચિત્ત પ્રસન્ન હશે ને ત્યારે ભગવાનના દર્શન થશે. પછી બેસણામાં જઈ આવ્યા હોય ને એવી રીતના નહીં ફરવાનું. કેટલાક લોકો હસતા જ નથી. ખરેખર એવા ઘણાએ જોયા છે. જો આ સરકાર ટેક્સ નાખે ને કે હસવા ઉપર આટલા રૂપિયાનો વેરો ભરવાનો, એમને 1 રૂપિયાનો વેરો ભરવાનો આવે નહીં. એવા હોય છે. જાણે સોગન ખાતા હોય નહીં હસવાના, એવા હોય છે. એવું નહીં, પ્રસન્ન રહેવાનું. શું જાય છે આપણું? એનાથી આરોગ્યનો મોટો લાભ છે. એ હાસ્ય એ સારામાં સારી દવા છે. ચાર્લી ચેપ્લિને તો એવું કીધું છે કે જે દિવસે તમે હસો નહીં ને, માનજો એ દિવસ તમારો મરણનો દિવસ હતો. તમે એ દિવસે જીવ્યા જ નથી. હસવાનો, મુક્ત મને હસવાનો. એના જેટલું દુઃખ કોઈને નહીં પડ્યું હોય અને છતાંય આખી દુનિયાને હસાઈ ગયો હોય માણસ. બાપજી જુઓ કેટલા ભયંકર, વ્યવહારિક દ્રષ્ટિએ કેટલા ખતરનાક દુઃખ હતા, છતાંય કાયમ રમૂજમાં જ હોય, હસતા જ હોય. ગાંધીજીએ તો એવું કીધેલું કે જો મારી રમૂજી વૃત્તિ ના હોત ને તો હું ગાંડો થઈ ગયો હોત. આઝાદી વખતે એટલું બધું જાતનું પ્રેશર હતું એને લડાઈ વખતે. કહે છે કે જો મારી રમૂજ, એ પણ બહુ રમૂજી હતા, જો મારી રમૂજી વૃત્તિ ના હોત ને તો હું ગાંડો થઈ ગયો હોત. રમૂજી બનવાનો પ્રયત્ન કરવાનો. નાની વાત, આ બાળકો જુઓ કારણ વગર કેટલું ખડખડા રસતા હોય છે. જરાક કંઈક થાય તો કેટલું એના જેવું હસતા આવડે ને તો સમજવું કે ભક્તિની જરૂર નથી. ભક્તિનું પરિણામ છે પ્રસન્નતા. પ્રસન્નતા આવી જાય તો ભક્તિની જરૂર જ નથી. બસ એ આવવી જ જોઈએ. બાપજી આટલા બ્રહ્મજ્ઞાની અને આટલા વ્યવહારિક દ્રષ્ટિએ આટલા દુઃખ, પણ હંમેશા આનંદમાં જ હોય. રમૂજ. બાપજી બેઠા હોય ને તો વાતાવરણ ગંભીર કદાપી ના હોય. અને એમને તો જળોદર હતું ને, તે હશે ને તો એમનું પેટ આખું ઉછળે. હા કે એટલે પેટમાં દુખે છતાંય હશે. પોતે હસતા હતા અને આપણને કીધું છે કે અબ ખૂબ હસો. એમનો છે ને પોરમાં મુકામ હતો ને. હા કે હસમુખભાઈ જાણવા જેવી વાત છે. અને એ વખતે આ પંડિતજી જે કોસંબાના મહારાજ છે ને તે અહીંયા આવ્યા હશે ને એમણે આ ભજનની શરૂઆત કરી. તો આ ભજન એમણે છે ને કંઈક ગંભીર કરુણ રાગમાં શરૂ કર્યું. બાપજી કે પંડિતજી આ ભજન હવા રાગમાં ગવાતું હશે, મૂકી દો પેટી. પછી વખતે આવું બોલે કે બાપજી ગુસ્સે થઈ ગયા. અરે આ ભજન તો આમ પ્રસન્નતાથી ગાવાનું હોય. અને એ વખતે પછી પેલા બીજા ભૈલાલભાઈ બેઠેલા. હા કે ભૈલાલ કે ભૈલાલ તું ઉપાડા ભજન કહે છે, પેટી લઈ લે. આવું રે બાપજી. દરેક ભજનને અનુરૂપ એનો રાગ એવો હોવો જોઈએ થોડાક. આને કરુણ રાગમાં ના ગવાયા ભજનને કંઈ યાર. ખૂબ હસો, અબ ખૂબ હસો, રોતે હો ઇસી ક્यों પ્યારે, જો હોના હૈ સો હોના હૈ. આપણા જન્મ પહેલાં બધું નક્કી થઈ ગયું છે શું થવાનું છે. જો હોના હૈ સો હોના હૈ, જો ખોના હૈ સો, જે ગુમાવવાનું ગુમાવવાનું જ છે. સબ સૂત્ર પ્રભુ કે હાથો હૈ, ફિર ચિંતા કાહે કરો. ધન માલ ખજાના ઢેર થઈ જાય, સંપત્તિ અને બધી સમૃદ્ધિનો
ખજાનો ઢગલો થઈ જાય, તૂટીને નાશ પામી જાય. ઘર ખાલી ઘર કંગાલ હુઆ, અને બધું કંગાળ થઈ જાય માણસ, ઘર બાર બધું લૂંટાઈ જાય. જગમાં માન મળે પણ ખુશ રહો ને, એમાં તમારું શું જાય છે? આ છે સૂતદાર પિતામાં ચાલતી. સૂત એટલે છોકરા, એમાં છોકરી છોકરા બે આવે. હા, કે દાર એટલે આમ તો પત્ની થાય, પણ પતિના માટે પત્ની, એવી રીતના પત્નીના માટે પતિ પણ આ અર્થ કરી લેવાનો. પિતા, મિત એટલે ભાઈબંધો, આ બધા ચલતીના સાથી છે. ચડતી હશે તો બધા જ આવશે, સંબંધ રાખશે. પડતી મેં સાથ ના કહું ચાલે, જ્યાં પડતી શરૂ થઈ એક એક કરીને બધા જ જતા રહેશે. આ અનેક મહાપુરુષોનો અનુભવ છે. તમારી પાસે બધું હોય ને ત્યારે દુનિયા તમને ઓળખે છે, પણ તમારી પાસે કશું ના હોય ને ત્યારે તમે દુનિયાને ઓળખો છો, એવું થાય છે. અસુવન મોતી કબૂ ન બને. અસુવન એટલે આંસુ. આંસુના કંઈ મોતી નથી બનતા, પછી રડવાથી શું ફાયદો? સબ હાલત મેં, સબ રંગત મેં, જન્મે બન में કે એકાંત में, સમરાગાંડ કે બેરાગાંડ, બસ આનંદ મગન ડોલના. અને છેલ્લા અંતરામાં કહે છે ભગવાનને દુનિયામાં અને જગતને ભગવાનમાં એક તાર જુઓ. જગતમાં ભગવાન છે ને ભગવાનમાં જગત છે. ઝાડમાં બી અને બીમાં ઝાડ છે. દિવસ, સૂર્ય, રાત, ચંદ્ર, આ બધું એ જ છે. આપણને ભલે એના રૂપ ને રંગ જુદા દેખાય છે, નામ જુદા છે, પણ તત્વ તો પરમાત્મા જ છે. પછી હું કરવા ચિંતા કરો છો બાપા? રંગ બિરંગ, રંગ કે અરંગ, બધું એક જ છે. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विद क्यों प्यारे. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विद क्यों प्यारे. हंसते के साथ हंसे दुनिया, रोते को कौन बुलावे हैं. हंसते के साथ हंसे दुनिया, रोते को कौन बुलावे. जो होना है सो होना है, जो खोना है सो खोना है. जो होना है सो होना है, जो खोना है सो खोना है. सब सूत्र प्रभु के हाथों है, फिर चिंता काहे करो प्यारे. सब सूत्र प्रभु के हाथों है, फिर चिंता काहे करो प्यारे. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विद क्यों प्यारे. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विद क्यों प्यारे. धन माल खजाना ढेर लगा, घर खाली घर कंगाल हुआ. धन माल खजाना ढेर लगा, घर खाली घर कंगाल हुआ. जग मान दिया, अपमान किया, बस खुश रहो हरदम प्यारे. जग मान दिया, अपमान किया, बस खुश रहो हरदम प्यारे. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विद क्यों प्यारे. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विद क्यों प्यारे. सुतदार पिता मित चलती के, पड़ती में साथन को उचले. सुतदार पिता मित चलती के, पड़ते में साथ न को चले. असुवन मोती कबहू न बने, फिर
रोने से फल क्या प्यारे असुवन मोती कबहू न बने फिर रोने से फल क्या प्यारे अब खूब हंसो अब खूब हंसो रोते हो इस विध क्यों प्यारे अब खूब हंसो अब खूब हंसो रोते हो इस विध क्यों प्यारे सब हालत में सब रंगत में जन में बन में एकांत ही में सब हालत में सब रंगत में जन में बन में एकांत ही में समरागन में बेरागन में आनंद मगन दुलना प्यारे समरागन में बेरागन में आनंद मगन दुलना प्यारे प्रभु को जग में जग को प्रभु में इकदार निहार फिरो मनुआ प्रभु को जग में जग को प्रभु में एक तार निहार फिरो मनुआ दिन सूरज रात शशि तारे सब रंग बिरंगी वही प्यारे दिन सूरज रात शशि तारे सब रंग बिरंग वही प्यारे अब खूब हंसो अब खूब हंसो रोते हो इस विध क्यों प्यारे अब खूब हंसो अब खूब हंसो रोते हो इस विध क्यों प्यारे रोते हो इस विध क्यों प्यारे अवधूत चिंतन श्री गुरुदेव दत्त।